ઓમ શાંતિ. આજે આપણે એક સુંદર પ્રેરણાદાયક વાર્તા સાંભળવાના છીએ. આ વાત છે બે એવા મિત્રોની જે શહેરમાં કમાવા માટે આવ્યા છે અને બંને દુકાન ચાલુ કરી છે. એક એ નાની હોટલના રૂપમાં અને બીજા એ મોબાઈલની. બંને ભાડે દુકાન લીધી છે. આમને સામને જ દુકાન છે અને બંને સારા મિત્રો છે. આખા દિવસના અંતે જે નફો નુકસાન હોય એની એ લોકો વાતો કરતા હોય છે. હવે આ જે મોબાઈલની દુકાન વાળો મિત્ર છે એનું ધ્યાન એ સામે જે બીજો મિત્ર છે જેને નાનકડી નાસ્તાની દુકાન ખોલેલી છે એની તરફ એકદમ સીધું જ જાય એ રીતે દુકાન છે. એ જોવે છે કે એક વ્યક્તિ રોજ નાસ્તો કરવા આવે છે અને પૈસા ચૂકવ્યા વગર જતો રહે છે. અને એ વ્યક્તિ એવા ટાઈમે જ નાસ્તો કરવા આવે છે જ્યારે દુકાનમાં ભીડ વધારે હોય. અને એ ભીડમાં એ વ્યક્તિ આવી જાય છે અને ભીડનો લાભ લઈ અને નાસ્તો કરીને નીકળી જાય છે બિલ ચૂકવ્યા વગર. હવે જ્યારે નાસ્તામાં ભીડ લાગેલી હોય, વધારે ઘરાગી હોય, એ સમયે જ્યાં મિત્ર છે જેને મોબાઈલની દુકાન છે એ લગભગ ફ્રી હોય છે એટલે એનું સતત ધ્યાન ત્યાં હોય છે. અને જ્યારે વારંવાર એ પેલા વ્યક્તિને જોવે છે કે આ તો લગભગ રોજ આવે છે અને નાસ્તો કરી અને નીકળી જાય છે અને પૈસા ચૂકવતો નથી. મારે મારા મિત્રને આ વાત જણાવવી પડશે. એ એના મિત્રને જ્યારે મળે છે ત્યારે કહે છે કે તને ખબર છે તારી દુકાને રોજ એક વ્યક્તિ આવે છે. તારી જે આ નાનકડી હોટલ છે ત્યાં રોજ આવીને નાસ્તો કરી જાય છે પરંતુ બિલ નથી ચૂકવતો. જો આજે એ વ્યક્તિ આવે ને હું તને ઈશારો કરીશ, હું તને બતાવીશ અને તું એને પકડજે કે રોજ આવી રીતે મફતનું ખાઈને જતો રહે થોડું ચાલે. કોઈક વાર ભૂલી ગયો હોય તો બરોબર છે બિલ આપવાનું, પરંતુ આ તો રોજ આવે છે અને રોજ બિલ ચૂકવ્યા વગર જતો રહે છે. તો હું જ્યારે તને ઈશારો કરું ને ત્યારે તું એ વ્યક્તિને પકડજે. પેલો મિત્ર કહે છે કે મને ખબર છે કે એ વ્યક્તિ કોણ છે. તું કોના માટે કહે છે? પેલા ચોકડી વાળો શર્ટ પહેરીને આવે છે એ વ્યક્તિ માટે જ કહે છે ને? તો પેલા મિત્રને નવાઈ લાગે છે કે તું જાણે છે કે તારી દુકાને એક વ્યક્તિ રોજ મફતનું ખાઈને જતો રહે છે, તારી હોટલમાં નાસ્તો કરે છે અને તને બિલ નથી ચૂકવતો. એટલે કે એ વ્યક્તિ કહે છે, જે નાનકડી હોટલ ચલાવી રહ્યો છે એ વ્યક્તિ કહે છે કે એટલું જ નહીં પરંતુ મને તો એ પણ ખબર છે કે એ વ્યક્તિ મારા હોટલથી થોડોક દૂર આવીને રાહ જોતો હોય છે કે ક્યારે આ દુકાનમાં, ક્યારે આ નાસ્તાની દુકાનમાં થોડી ભીડ વધે અને હું નાસ્તો કરવા જાઉં. એ બાર ઓટલા પર આવીને રાહ જોતો હોય છે કે જેવી ભીડ વધે અને તરત હું અંદર ઘૂસી જાઉં, નાસ્તો કરું. એટલે એ સતત એવું વિચારે છે કે ક્યારે ભીડ વધે, ક્યારે ભીડ વધે, ક્યારે ભીડ વધે. કેમ? કારણ કે ભીડ વધે તો એ જઈ શકે નાસ્તો કરવા માટે. તો આવી એ રોજ રાહ જોતો હોય છે. તો પેલો વ્યક્તિ કે હા પણ એનાથી શું? તને ખબર છે કે એ રાહ જોવે છે અને જ્યારે ભીડ થાય ત્યારે અંદર આવી જાય છે અને નાસ્તો કરી લે છે.
તો તું એને પકડતો કેમ નથી? કેમ કશું કહેતો નથી? પેલો મિત્ર કે છે, જો મિત્ર, હું તને એક વાત સમજાવું. આ વ્યક્તિ જ્યારે મારી દુકાનની બહાર આવીને બેસે છે ત્યારે મારા દુકાનમાં એટલી ઘરાગી નથી હોતી, પરંતુ આ વ્યક્તિ જ્યારે બહાર આવીને બેસે છે અને સતત એવું વિચારે છે કે આ દુકાનમાં ક્યારે ભીડ થાય, ક્યારે ભીડ થાય, ક્યારે ભીડ થાય, અને સતત આવું વિચારે છે મારા માટે, અને એના વિચારોના કારણે જ મારા દુકાનમાં આટલી બધી ભીડ લાગે છે, આટલી બધી ઘરાગી એના કારણે થાય છે. એ ભલે અજાણતા પરંતુ મારા માટે સારું વિચારે છે કે આ દુકાનમાં ભીડ થાય, ભીડ થાય, અને દુકાનમાં ભીડ થાય છે એટલા માટે જ મને આવક સારી થાય છે. અને જો મને આવક સારી થાય છે તો એકાદ વ્યક્તિ કદાચ ફ્રીમાં ખાઈને જતો રહે તો મને શું નડે છે? લોકો અન્ન ક્ષેત્રો ખોલતા હોય છે અને હું તો આ નાનકડી એક નાસ્તાની દુકાન ચલાવું છું, અને એ પણ જે વ્યક્તિના વિચારોથી મારા દુકાનમાં ભીડ લાગતી હોય, મારા દુકાનમાં લોકો આવતા હોય, અને એ જ વ્યક્તિને ખવડાવવામાં મને શું વાંધો છે? પેલા વ્યક્તિને બહુ નવાઈ લાગે છે, જેની મોબાઈલની દુકાન છે, કે વાત તો સાચી છે, તારા વિચારો બહુ ઊંચા છે. કેમ એણે એવું વિચાર્યું? કારણ કે એણે વિચાર્યું કે જો આજના સમયમાં પોતાના નજીકના વ્યક્તિઓ પણ આગળ સારું બોલતા હોય અને પાછળ ખરાબ બોલતા હોય, સારું વિચારી નથી શકતા, કદાચ સારું બોલી શકે ખરા, પરંતુ સારું વિચારવું એ બહુ ઓછા વ્યક્તિઓ કરી શકે છે. તો આ વ્યક્તિ તો રોજ આ હોટલના માટે રોજ સારું વિચારતો હતો કે અહીંયા ભીડ જામવી જોઈએ. ભલે એ પોતાના સ્વાર્થ માટે વિચારે છે કે ભીડ થાય તો હું નાસ્તો કરી લઉં, ગમે તે કારણે, પરંતુ એ હોટલ માટે તો એ ફાયદાકારક જ છે કે ભીડ થવી જોઈએ, ભીડ થવી જોઈએ. અને સતત એના જે સંકલ્પો ચાલે છે એના કારણે લોકો અહીંયા આકર્ષિત થાય છે અને અહીંયા ભીડ થાય છે. આ નાનકડો એક પ્રસંગ આપણને ઘણું બધું શીખવાડે છે કે આપણા વિચારો આકર્ષિત કરે છે વ્યક્તિને. આપણે જેવું વિચારીએ છીએ એવું આપણી આસપાસ વાતાવરણ નિર્મિત થાય છે. જેમ પેલા વ્યક્તિને નાનકડી નાસ્તાની દુકાન જ હતી, છતાં પણ એણે વિચાર્યું કે એક વ્યક્તિ નાસ્તો કરીને જતો રહે તો શું ફરક પડે છે. કેમ એણે એવું વિચાર્યું? કારણ કે એણે એવું માની લીધું કે એ વ્યક્તિના વિચારોથી જ મારી દુકાનમાં ભીડ થાય છે, મારી નાસ્તાની દુકાનમાં ભીડ એ વ્યક્તિ સતત વિચારે છે કે અહીંયા ભીડ થવી જોઈએ, એના કારણે થાય છે. તો એ પેલા મિત્રને પણ સમજાવે છે કે જો મિત્ર, એક વ્યક્તિ ખાઈને જતા રહે તો એમાં કંઈ આપણને નુકસાન થવાનું નથી, પરંતુ એના માટે એ સતત વગર પગારે, ને અત્યારે કોઈને તમે પૈસા આપો તો પણ એ સારું નથી વિચારી શકતા. આ તો વગર પગારે રોજ નિત્યક્રમ પ્રમાણે આવીને બેસે છે અને સારું વિચારે છે. તો જો એ મારી હોટલ માટે આટલું સારું વિચારી શકતો હોય તો હું એને નાસ્તો ન કરાવી શકું? આ નાનકડી વાર્તા કે નાનકડો પ્રસંગ આપણને ખૂબ સુંદર પ્રેરણા આપે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા માટે સારું વિચારે ને ત્યારે એ બહુ અમૂલ્ય છે, એનું કઈ મૂલ્ય નથી આંકી શકાતું. દેખાય એવી વસ્તુ કે દેખાય એવી ગિફ્ટ આપવા વાળા દુનિયામાં ઘણા છે, પરંતુ સારા વિચારોની ગિફ્ટ બહુ ઓછા લોકો આપી શકે છે. ઉપરથી દેખાવ અથવા જેને કહીએ કે સારા દેખાવા માટે પ્રયત્ન કરવા વાળા દુનિયામાં ઘણા બધા છે, પરંતુ સારા વિચારોની ગિફ્ટ બહુ ઓછા લોકો આપી શકે છે. તો આપણા જીવનમાં પણ એવા વ્યક્તિઓ છે જે દિલથી આપણા માટે શુભ ભાવના રાખતા હોય, દિલથી આપણું સારું ઈચ્છતા હોય. બાહ્ય ભલે
એમનો ફાયદો આપણને ન દેખાતો હોય, જેમ પેલા વ્યક્તિ એની પાસેથી થોડાક પૈસાની અપેક્ષા રાખ્યા વગર એને ખવડાવે છે, એ પૈસાની અપેક્ષા નથી રાખતો. કેમ? કારણ કે વિચારે છે કે આ વ્યક્તિ મારા માટે સારું વિચારે છે. તો એવી જ રીતે આપણા જીવનમાં પણ એવા ઘણા વ્યક્તિઓ જે છે, જે આપણને લાગે બાહ્ય રૂપથી કે આમની આપણને ક્યાં ક્યારે જરૂર પડવાની છે, અથવા આ આપણને શું કામ લાગે છે, પરંતુ એમના શુભ વિચારો, સારા વિચારો આપણને જીવનમાં આગળ વધારતા હોય છે. તો ચોક્કસ આપણે પણ એવા વ્યક્તિઓને ઓળખીએ અને એમની કિંમત કરીએ. આ નાનકડી વાર્તા આપણે બધાને કંઈક પ્રેરણા જરૂર આપતી હશે. શું પ્રેરણા આપી એ જરૂરથી જણાવજો, અને તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ જણાવજો. અને આમાંથી તમને શું એવો પ્રસંગ લાગ્યો જે આપણે જીવનમાં ધારણ કરવો જોઈએ, શું સંકલ્પ આપણે જીવનમાં ધારણ કરવો જોઈએ, એ પણ જરૂરથી જણાવજો.